ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો બન્યા રહેજો મારા છેટ લગીન વિડીયોમાં. આજે આપણે ખાટલાનો ફેરો મેળવ્યો છે. આયલા જે હળદર બાજુનો છે. રસ્તામાં કાંઈ વ્યૂ આવે તો તમને બધે કરતો જઈશ. બાકી નગર છેટ ઠેકાણે કૂપી ત્યાં લગીને બન્યા રહેજો. ચાલો. નાગામી નદી હાલો હાલો ને હમણાં વરસાદ આવી જાય પાછો ભાગો. ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા અત્યારે ટ્રેન લાઈન ચોકડી. વાલા તોરો હરખ તો મકાન ભરે અને નાથ બા મારી આંખે ઉજાગરા મેરા ક્યાં રમી આય વકાન રાસલડી. થોડા ગીતે ગાવા પડે ને ભાઈ, નકર તો કંટાળો આવે. ટેપનો કાંઈ મને શોખ નથી, નકર વળી એમ થાય કે હાલો આપણે આમાં ટેપ ફિટ કરી દઈએ. મને એ દેખાડો થાય એ નો મજા આવે. સરદાર પહોંચી ગયા હોય તળાવ પાસે. બસ હવે 1 કિલોમીટર બાકી છે સરદાર. હાલો તો સરદાર પહોંચી ગયા મિત્રો. હવે આપણે અહીંથી 25 કિલોમીટર આગળ હોય. ચાલો આપણે મેં મોટા દડવા પાના પાટિયા પાસે પહોંચી ગયા હોય. જોઈ શકો તો 5 કિલોમીટર હે. મિત્રો આપણે પહોંચી ગયા હોય મોટા દડવા ગામ. આપણું લોકેશન ઉપર આવી ગયા હોય. બસ હવે એ ભાઈને ફોન કરીએ એટલે અમે ભાઈ જાય ભેગા. ગામમાં ચોરે પોગી ગયા છે. ચોરાનું લોકેશન કીધું હતું, જોઈ લ્યો. તો મિત્રો આપણે ખાટલા ઉતરી ગયા હે. ભાઈએ જમવાનું ઘણી વાર આગ્રહ કર્યો પણ કીધું હાલો હવે ચાનું કીધું તો હવે ચા પીને પછી ભાગી. હાલો હવે ચા પીને પછી આપણે નીકળી. હાલો તો ચા આવી ગઈ. હવે ચા વિના મને ચેન મળે નહીં, મન મારું મૂંઝાય રે. હાલો મિત્રો ચા પીવા. હાલો મિત્રો, તો આપણે હવે ખાટલો ઉતરી ગયો હોય. હવે પાછા રિટર્ન થાય.
गांव में कोई नहीं है ठाकुर साहब। अरे कहाँ मर गए सब के सब, नाकारो। આપણે જાતા હતા ત્યારે કહેતો હતો બોલી સામે ટાઈમ મળશે તો આપણે ઝાડ ઉપર જાવું, પણ હવે આયલા જઈ જોઈ ઝાડ બાજુ ત્યાંનું લોકેશન કેવું હોય ત્યાં જઈને હવે બતાવું. તો આપણે કામ ટાણે કામ કરી લીધું હોય તો હાલો હવે થોડુંક ફરી લે. તો હાલો તમે હોતો નહીં ક્યારે કાંઈ ટાઈમ મળે તો આવજો ફરવા. જોઈએ હવે કેવી જગ્યા છે નવીન, ત્યાં જઈને પછી ખબર પડે હવે મજા આવે છે કે શું, કે બીજી વાર આવવા જેવું છે કે નહીં. મિત્ર તો આપણે પગથિયે ચડવાનું ચાલુ કરી દીધું છે. લોકેશન જોરદાર હો, કાંઈ નો ઘટે. એવું લાગે ચોટીલા જેટલું હોય એવું. ભાવનગર હાઈવે દેખાય, બળધોઈના વિસ્તારમાં ડુંગર આવે, બળધોઈ ગામના વિસ્તારમાં. ફાઇનલી આપણે પહોંચી ગયા. મિત્રો દર્શન કરી લેજો. હાલો મિત્રો તો દર્શન કરી લીધા. મિની જુનાગઢ હે, મિની જુનાગઢ નહીં પણ મિની ચોટીલા.
તો જોઈ લ્યો મિત્રો, હા મજા હે. એમાં ઘરે વયા ગયા હોત તો પછી એમને રહી જાત. આવ્યા ભેગા આવ્યા આ જગ્યાએ. હાલો તો આવતા રહ્યા ડુંગરા ઉપર રખડવા. જોઈ લો ક્યાં ટટ કોઈ ગયો. પગથિયા હતા એટલે આવ્યો હું, નકર ન આવું. અડધા ડુંગર લગીને પગથિયા હતા, અડધાથી પછી એમને કેડી જેવો રસ્તો હતો એમાં હાયલા આવ્યો. આ ભાવનગર હાઈવે, અહીંથી હલેન્ડા અને આપણે બળધોઈના પાટી હતા ત્યાં પાટિયા પાસે પેલું મોટો ડુંગર આવે ને ત્યાં શું. તમારી કોઈની ધ્યાનમાં આવે કંઈ એડવેન્ચર જેવી ધાર હોય તો કયો, જવા જેવું હોય છે તો આપણે એનો જ તમારા વિડીયો બનાવશું. હો, આપણે તો ટાઈમ હોવો જોઈએ એટલે આપણે જઈ આવવાનું. હાલો તો આપણે નીચે ઉતરી. બાય બાય. હાલો હજી પાછું રિટર્નનું આવે ને એ હજી બતાવવાનું. સારું લાગશે તો હજી આપણે તમારા રસ્તામાં દેખાડવા જેવું હોય એવું લોકેશન આપણે તમારે બતાવી દઈએ આ વિડીયોમાં. હજી સામે ટૂર છે પણ હવે ત્યાં નથી જવું. હવે અહીંથી આપણે આ મંદિરની સાઈડથી નીચે પગથિયા છે ત્યાંથી હેઠે નીચે ઉતરી જાય. હવે પછી વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે ત્યાં નથી જવું. હવે જો આ પટ્ટીએથી આપણે આવ્યા અત્યારે કાચો રસ્તો છે નીચે ઉતરવાનો. આવેલા છે એમાં જો હજી નથી આવ્યો પગથિયા. હાલો તો મંદિરનો રસ્તો આવી ગયો, હવે આવશે પગથિયા. આવજો તમને ટાઈમ મળે તો. આવવા જવું હોય, શાંતિનો અનુભવ લેવો હોય તો આવજો અહીંયા. હાલો આપણે મંદિર લગીને હવે આવી ગયા. આ શ્રી ખોડિયારમાંનું મંદિર છે. તેથી આપણે હવે નીચે ઉતરવાનું. પેટ લગી નીચે લગી સીડી છે. 500-700 પગથિયા છે અંદાજે. તમને બધાને એમ હશે કે આ ફેમસ થવા આવું કરે, પણ એવું નથી. મને પહેલાંથી શોખ જ છે. હા તો હવે એમ થયું વિડીયો બનાવું. બાકી નકર મારે ગમતી વસ્તુ જ છે. હરવું ફરવું, કામ ટાણે કામ કરી લેવાનું. અત્યારે જો કામે કરી લીધું, નજીક જેવું ફરવા જેવું લાયક સ્થળ હતું તો આપણે પરિવર્તને લીધું. બે કામ હાઈવાર થઈ જાય ને એટલે તો આપણે રિક્ષા લીધી. અમથી થોડી કઈ રિક્ષા લીધી ભાઈ. જંગલ જ છે હો, ઝાડવા મોટા. હાલો મિત્રો, તો હવે આપણે અહીંથી રજા લઈ. ફોનમાં બેટરી પણ લો થઈ ગઈ છે. તો લાઈક કરો, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. તો તમે લોકો પણ આ જગ્યાએ ન આવ્યા હોય તો વિઝિટ કરવા જેવી જગ્યા છે. એકદમ શાંતિનો અનુભવ જેવું છે, કાંઈ ન ઘટે. થોડુંક જંગલ વિસ્તાર જેવું છે પણ બહુ શાંતિ. એ ગામથી બારોબાર ને હાઈવેની બાજુમાં કોઈ માણસો નહીં, કાંઈ નહીં, હાવ શાંતિ. એક જેટ વીરનગરની અને લંડાની બેની વચ્ચે બળદોઈ ગામ આવે ને રસ્તા ઉપર જે ધાર આવે એ જ મોટી ધાર ઉપર આપણે છે ને એ જ છે. તો મિત્રો આપણે હલેન્ડા પાસે પહોંચ્યા તો આપણે જમિયાલ દાતાની દરગાહ મજાર પણ ત્યાં પણ છે. ત્યાં પણ આપણે દુઆ સલામ કરી લઈ.
હાલો મિત્રો, તો હવે આપણે અહીંથી રજા લઈ. ફોનમાં બેટરી પણ લો થઈ ગઈ છે. તો લાઈક કરો, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. તો તમે લોકો પણ આ જગ્યાએ ન આવ્યા હોય તો વિઝિટ કરવા જેવી જગ્યા છે. એકદમ શાંતિનો અનુભવ જેવું છે, કાંઈ ન ઘટે. થોડુંક જંગલ વિસ્તાર જેવું છે પણ બહુ શાંતિ. એ ગામથી બારોબાર ને હાઈવેની બાજુમાં કોઈ માણસો નહીં, કાંઈ નહીં, સાવ શાંતિ. એક જેટ વીરનગરની અને લંડાની બેની વચ્ચે બળદોઈ ગામ આવે ને રસ્તા ઉપર જે ધાર આવે એ જ મોટી ધાર ઉપર આપણે છે ને એ જ છે. તો મિત્રો આપણે હલેન્ડા પાસે પહોંચ્યા તો આપણે જમિયલ દાતાની દરગાહ મજાર પણ ત્યાં પણ છે. ત્યાં પણ આપણે દુઆ સલામ કરી લઈ.